મંથલપુરના વારાહી ખાતે ભવ્ય જળ ઝીલણી 11ની શોભાયાત્રા ભજન અને ભોજન સાથે યોજાયેલી આ ઉજવણી ભક્તોને એક અનોખો ધાર્મિક અને સાંસ્કૃતિક અનુભવ કરાવી ગઈ। વારાહી રાધાકૃષ્ણ મંદિરથી પ્રારંભ થયેલી શોભાયાત્રા ઢોલ નગારા ભક્તિ ગીતો અને સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ તળાવ સુધી પહોંચી। માર્ગમાં ઠેર ઠેર નગરજનો તથા સેવાભાવી સંસ્થાઓએ સેવા કેમ્પો ગોઠવી ભક્તોને પાણી ઠંડાઈ અને નાસ્તાની સેવા આપી હતી। આખું ગામ ભક્તિભાવથી છલકાતું જોવા મળ્યું હતું। આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ, તાલુકા તેમજ જિલ્લા હોદ્દેદારો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો અને હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રાનું નગરજનો દ્વારા અનેક સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અંતે તળાવ કિનારે ધાર્મિક વિધિઓ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વારાહીની સૌ ધર્મપ્રેમી જનતાનો ભગવાન પ્રત્યેની આસ્થા, નિષ્ઠા અને એના કારણે એમના આમંત્રણને માન આપી અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને તાલુકાના તમામ આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ઝીલણી 11 ભવ્ય વરઘોડો યોજાય શું કહેવા માંગો? ઝીલણી 11નો આજે અહીંયા વારાહી રામજી મંદિરથી અત્યારે હાલ પ્રસ્થાન કરાવવામાં આવ્યું। તો આ યાત્રાની અંદર શહેરના વારાહી નગરના તમામ હિન્દુ ભાઈ બહેનો આ યાત્રામાં જોડાયા છે અને વર્ષોની પરંપરા પછી ઘણા વર્ષો પછી આજે રથયાત્રા નીકળી છે એનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સૌ ભક્તજનો, સૌ ટ્રસ્ટીઓ મંડળના બધા સદસ્યો એમના દ્વારા આ પ્રમાણે વારી મુકામે આજે ઝીલણી 11ના દિવસે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વારાહીની તમામ જનતા, વારાહીના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ એમને જે આ કાર્ય ઉપાડ્યું છે એમને આજના પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું। હર હંમેશ હર સાલ વારાહીની જનતા એટલી બધી ધાર્મિક પ્રવૃત્તિ માટે એટલી બધી ભાવુક છે કે જ્યારે જ્યારે આવા કાર્યક્રમ હોય ત્યારે વારીમાં કોઈ પણ આવો ધાર્મિક કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાય છે અને સૌ વારીની જનતાને, કાર્યકર્તા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન। આજનો જે અમારું ઝીલણી 11નું ખૂબ મહત્વતા હોય છે અને તમામ હિન્દુ સમાજ આની અંદર જોડાય છે અને આજે અમારને સોનામાં સુગંધ ભળે એવું અમારા જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ આજે એમનો કિંમતી સમય આલીને ખૂબ હાજરી આપી અને બહારથી પણ હિન્દુ સમાજના તમામ લોકો આવ્યા। અમારા તાલુકા પંચાયતના પ્રમુખ હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય, તમામ લોકોએ હાજરી આપી। એ બદલ ખૂબ બધાનો હું વારાહી અરવિંદ કુમાર છગનલાલ એમનો ખૂબ આભાર માનું છું। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ।